પ્રવીણ એડુમાં આપ સૌનું સ્વાગત છે। જે લોકો જીપીએસસી 2026ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ બહુ જ અગત્યની માહિતી છે। આજે આપણે વાત કરીશું અધિકૃત પરીક્ષા કેલેન્ડરની અને ખાલી કેલેન્ડર જ નહીં, એની પાછળ છુપાયેલી સફળતાની સ્ટ્રેટેજી શું હોઈ શકે એ પણ જોઈશું। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલા મોટા પિક્ચરની વાત કરીએ। જીપીએસસીએ વર્ષ 2026 માટે કેટલી જગ્યાઓ બહાર પાડી છે? કુલ અંદાજિત 329, જી હા 329 જગ્યાઓ। હવે ચાલો એ પોસ્ટ પર ફોકસ કરીએ જેના માટે મોટાભાગના ઉમેદવારો સપના જોતા હોય છે। આપણે વાત કરી રહ્યા છીએ ટોપ એડમિનિસ્ટ્રેટિવ અને ફાઇનાન્શિયલ પોસ્ટ્સની। જો આમાં જે સૌથી મોટું આકર્ષણ છે ને એ છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, પૂરી 100 જગ્યાઓ, અને એની સાથે જ એકાઉન્ટ્સ ઓફિસરની પણ 6 જગ્યાઓ છે। અને એક વાત ખાસ યાદ રાખજો, આ બંને માટે એપ્રિલ 2026નો મહિનો બહુ જ ક્રુશિયલ છે। તો જે લોકો એડમિનિસ્ટ્રેટિવ સર્વિસને ટાર્ગેટ કરી રહ્યા છે એમના માટે આ ટાઈમલાઈન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જુઓ, એપ્રિલમાં જાહેરાત આવશે, જૂનમાં પ્રિલિમ્સ અને ઓક્ટોબરમાં મેઇન્સ, એટલે કે આખી સફર એપ્રિલથી ઓક્ટોબર સુધી ચાલશે। સારું, તો એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની તો વાત થઈ, પણ 2026નું વર્ષ છે ને એ ટેકનિકલ ફિલ્ડના ઉમેદવારો માટે પણ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યું છે। ચાલો હવે આપણે એન્જિનિયરિંગ અને ફોરેસ્ટ સર્વિસની જગ્યાઓ પર એક નજર નાખીએ। અહીંયા પણ એપ્રિલ મહિનો ફરીથી એક્શનમાં છે। ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ માટે 70 જગ્યાઓ છે અને ફોરેસ્ટ સર્વિસ એટલે કે ACF/RFO એના માટે 26 જગ્યાઓ। મતલબ કે ટેકનિકલ બેકગ્રાઉન્ડવાળા માટે આ આંકડા એકદમ જોરદાર તક છે। ચાલો હવે આપણે હેલ્થ સેક્ટર તરફ જઈએ। જે લોકો મેડિકલ કે નર્સિંગ પ્રોફેશનમાં છે એમના માટે 2026નું વર્ષ લીડરશિપ રોલ્સમાં એન્ટ્રી લેવા માટેની એક મોટી તક લઈને આવ્યું છે। આ જુઓ, 3 હાઈ લેવલ નર્સિંગ પોસ્ટ્સ, અને આ બધાની જાહેરાત ક્યારે આવશે? મે 2026માં। હેલ્થકેર સેક્ટરમાં આ એક ખરેખર બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે। તો આપણે મેઇન કેટેગરીઝ તો જોઈ, પણ એ સિવાય પણ આ કેલેન્ડરમાં અલગ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સમાં ઘણી બધી સ્પેશિયલાઇઝ્ડ પોસ્ટ્સ પણ છે। અહીંયા જોઈ શકાય છે કે તકોમાં કેટલી બધી વેરાયટી છે। તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરથી માંડીને ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એનિમલ હસબેન્ડરી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસર સુધીના રોલ્સ છે। અને હા, આ બધી પોસ્ટ માટે જૂન 2026 પર ખાસ નજર રાખવી પડશે। ઓકે, અત્યાર સુધી આપણે અલગ પોસ્ટ્સની વાત કરી, પણ હવે આવે છે આખા કેલેન્ડરનો સૌથી ઇન્ટરેસ્ટિંગ અને સૌથી મહત્વનો પોઈન્ટ। એક એવી ચાવી જે આ બધી અલગ લાગતી પરીક્ષાઓના તાળા ખોલી શકે છે। શું હોઈ શકે? તો એ ચાવી છે આ બધી જગ્યાઓમાંથી મોટાભાગની પોસ્ટ માટે જે જનરલ સ્ટડીઝની પ્રિલિમિનરી પરીક્ષા છે એની તારીખ કોમન છે, એક જ છે। હવે આનો મતલબ શું થાય? મતલબ બહુ સિમ્પલ છે। અલગ પરીક્ષાઓ માટે અલગ તૈયારી કરવાની કોઈ જરૂર નથી। ખાલી જનરલ સ્ટડીઝના એક પેપરની જોરદાર તૈયારી નર્સિંગ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી, એનિમલ હસબેન્ડરી જેવી ડઝનબંધ જગ્યાઓ માટેના દરવાજા ખોલી શકે છે। આને કહેવાય સ્માર્ટ સ્ટ્રેટેજી। તો હવે આ બધી માહિતી સાથે સફળતાનો રોડમેપ કેવી રીતે બનાવી શકાય? ચાલો એના પર વાત કરીએ। તો તૈયારીની આ સફર શરૂ કરવા માટે 3 સિમ્પલ સ્ટેપ્સ છે જે ફોલો કરી શકાય છે। તો 2026નું કેલેન્ડર હવે આપણી સામે છે અને એમાં સફળ થવાની ચાવી પણ। હવે સવાલ એ છે કે શું આપણે આ તકનો લાભ ઉઠાવવા માટે આજથી જ તૈયારી શરૂ કરીશું? જો આ માહિતી કામની લાગી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, અને આવા જ વધુ એનાલિસિસ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।